જામનગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાન મુદ્દે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અનોખા વિરોધ પ્રદર્શન સાથે જિલ્લા પંચાયત કચેરીએ આવેદન પાઠવવામાં આવ્યું હતું. પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, કાસમભાઈ ખફી, મનોજભાઈ કથિરિયા, જેપી મારવિયા સહિતના કોંગ્રેસી આગેવાનો કાર્યક્રમમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે નકલી બિયારણનો પણ આરોપ લગાવી આ મુદ્દે પણ તપાસ કરવા માંગ કરવામાં આવી હતી. આપણે જોઈએ છે કે આખા ગુજરાતની અંદર ખેડૂતોને ભયંકર નુકસાન થયું છે અને આ નુકસાનની ભરપાઈ ખેડૂત તો ન જ કરી શકે. સરકારે તાત્કાલિક સહાય જાહેર કરવી જોઈએ. કોઈ પણ જાતના સર્વેના ઠાગાઠૈયા કર્યા વિના, કોઈ પણ જાતના નાટક કર્યા વિના તાત્કાલિક ખેડૂતને ઊભો કરવો જોઈએ. જો જગતનો તાત ઊભો હશે તો જ દુનિયા ઊભી રહેશે, બાકી ત્યાં સુધી દુનિયા નહીં ઊભી. મસીતિયા અને આજુબાજુના ગામની અંદર 23 નંબરની માંડવીનું ખૂબ મોટા પ્રમાણની અંદર જામનગર તાલુકાની અંદર વાવેતર છે. પહેલેથી અમારા જિલ્લા પંચાયતના સભ્ય કાસમભાઈ ખફીએ તંત્રનું ધ્યાન દોર્યું હતું. નકલી બિયારણ, સરા જાહેર નકલી બિયારણ વેચાય અને છતાં જો સરકાર કાંઈ ન કરે, જો ખેડૂતને જ પાયમાલ કરી નાખવું હોય તો સરકાર કેવી રીતે ટકશે? ખેડૂતને આ ભયંકર નુકસાન થઈ રહ્યું છે. નકલી બિયારણનું વેચાણ થાય છે. અત્યારે એમાં ફક્ત પાંદડા છે, મગફળી છે જ નહીં. આવું તંત્રની ઘોર બેદરકારી અને ઉપરથી કુદરતનો માર. આ મારમાંથી બચવા માટે સરકારે જ સહાય કરવી પડે. કુદરત એનું કામ કરે છે, સરકાર એનું કામ કરે. સરકાર છે એ કોઈ વ્યક્તિગત નથી. સરકાર એ જનતાના પૈસાથી ચાલતી સરકાર છે. ખેડૂત છે એ કોઈ ભાજપનો ખેડૂત, કોંગ્રેસનો ખેડૂત, હિન્દુ ખેડૂત, મુસ્લિમ ખેડૂત નથી. ખેડૂત ખેડૂત છે અને ખેડૂત એ કોઈ પાર્ટીનો નથી. ખેડૂત આજે જ્યારે પાયમાલ થયો છે ત્યારે અમારી ફરજ છે ખેડૂતોનો અવાજ બુલંદ કરવાનો. અને આ જામનગર જિલ્લા અને તાલુકા કોંગ્રેસના માધ્યમથી તમામ કોંગ્રેસના આગેવાનો અને ક્યાંક ક્યાંક બિન કોંગ્રેસી, જેને રાજકારણથી લેવા દેવા પણ નથી, એવા ખેડૂતો પણ આની અંદર સામેલ છે. એટલા માટે કે આજે એની રોજીરોટી ઉપર, એના પેટ ઉપર, એના બાયડી છોકરાઓના પેટ ઉપર લત લાગે છે. ત્યારે જે અવડી મોટી નુકસાની છે એ નુકસાનીનું વળતર સરકારે તાત્કાલિક ચૂકવવું જોઈએ. ફક્ત જાહેરાતો નહીં, વારંવાર આવું થાય છે ત્યારે જાહેરાતો કરવામાં આવે છે. 5-25 લાગવગવાળાઓને પૈસા ચૂકવવામાં આવે છે અને હજારોના આંકડા દેખાડી દેવામાં આવે છે. 500 કરોડનું વળતર ને 1000 કરોડનું વળતર. હકીકતે રિયલ ખેડૂત સુધી આ સહાય પહોંચતી જ નથી. આ વખતે રિયલ ખેડૂત સુધી સહાય પહોંચે એવી અમારી માંગણી છે. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય. છોટી કાશી કહેવાતા જામનગરમાં ગુલાબનગર પાસે વૃંદાવન ધામ 2માં આવેલ શ્રી વૃંદેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રખ્યાત કથાકાર સુનિલગીરી બાપુ જૂનાગઢવાળા શિવ કથામૃત પીરસી રહ્યા છે. નોબત ડિજિટલ દ્વારા કથાકાર સુનિલગીરી બાપુ તથા આયોજક જયેશભાઈ નકુમ સહિતના ધર્મોત્સવ સંલગ્ન લોકો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. નમસ્કાર, મહાદેવહર. નોબત ડિજિટલમાં આપનું સ્વાગત છે. છોટી કાશી કેવા જામનગરમાં કારતક મહિનામાં ગુલાબનગર નજીક વૃંદાવન ધામ 2માં શિવ મહાપુરાણ કથાનું આયોજન થયું છે. શિવ મંદિરના લાભાર્થે સમગ્ર આયોજન થયું છે. ત્યારે પ્રખ્યાત કથાકાર સુનિલગીરી બાપુ આપણી સાથે છે. આવો તેમની સાથે વાત કરીએ કે શું છે સમગ્ર આયોજન અને છોટી કાશીમાં તેઓનું આ બીજી વખત કથાનું આયોજન થઈ રહ્યું છે, તો એ વિશે પણ વાત કરીએ. નમસ્કાર મહાદેવર, સ્વાગત છે આપનું. નમસ્કાર. ઓમ નમો નારાયણ. હર હર મહાદેવ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરાય. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. છોટી કાશી કહેવાય એવું જામનગર. આ જામનગર શહેરની અંદર અવારનવાર ધર્મના કાર્ય થતા જ હોય છે. આની પહેલા મારી કથા હતી ખોડિયાર કોલોનીમાં કામેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર. એ બાદ બેડીગેટ ની અંદર સ્વામિનારાયણ મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવનું જે મંદિર છે, સ્વામિનારાયણ ભગવાન, ત્યાં પણ મારી એક કથા હતી. અને અહીંયા મારી ત્રીજી કથાનું આયોજન છે જામનગરની અંદર જ છેલ્લા 1 વર્ષમાં જ. વૃંદેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર વૃંદેશ્વર મહાદેવની અસીમ કૃપાથી બહુ ભવ્ય અને સુંદર આયોજન છે. આપ સર્વ ભક્તજનોને વિનંતી છે કે કથા શ્રવણ કરવા પધારો. આજે 5મો દિવસ છે અને હજી 4 દિવસ સુધી સતત ને સતત આ કથાનો પ્રવાહ ગંગાની જેમ ચાલતો રહેવાનો છે. તો ખૂબ અનુભવ થયો છે, ખૂબ અનુભૂતિ થઈ છે અને ખૂબ આનંદ થયો છે કે આ કાશી, છોટી કાશી કહેવાતી ભૂમિની અંદર શિવના ગુણગાન ગાવાનો મને મોકો પ્રાપ્ત થાય છે. ખાસ કરીને કથામાં કયા કયા પ્રસંગો ઉજવવામાં આવે છે અને જે બાકીની 4 દિવસની કથા છે એમાં કયા પ્રસંગો છે એ વિશે ખાસ જણાવશો. એમાં એવું છે
સતી પ્રાગટ્યમાં જેમાં નવદુર્ગા માતાજીનું દર્શન રાખેલું છે. શ્રી શિવ મહાદેવ અને પાર્વતીજીના જે શિવ પાર્વતી વિવાહનો જે પ્રસંગ છે એમાં શિવ પાર્વતી વિવાહની ઝાંખી રાખેલી છે. અને ગણેશ કાર્તિક જન્મની જે કથા છે એમાં ભગવાન ગણેશ અને કાર્તિકેયની પણ ઝાંખી રાખેલી છે. તેમજ 12 જ્યોતિર્લિંગની જ્યારે કથા આવે છે તો આપણામાં શિવ પૂજામાં પાર્થિવ લિંગ એ અતિ ઉત્તમ લિંગ કીધી છે. તો પાર્થિવ લિંગથી 12 જ્યોતિર્લિંગ બનાવી અને એમની ઝાંખી રાખી અને એનું પણ અહીંયા દર્શન રાખેલા છે. તો આપ સૌને એ પણ વિનંતી છે કે પધારજો. આપણી સાથે આયોજકોમાંના એક જયેશભાઈ નકુમ આપણી સાથે છે. ત્યારે એમની સાથે વાત કરીએ કે આયોજન કેવી રીતે થયું, કેવી રીતે વિચાર આવ્યો અને તેમનું ઉદ્દેશ્ય શું છે, ખાસ કરીને આ કથાનો એ વિશે ખાસ વાત કરે. અમારે દાદાની પ્રેરણાથી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરેલું હતું અને બાપુનો પરિચય અમને ઓનલાઈન મળેલો કે કામ બહુ સરસ છે, વક્તા સારા છે. તો અમે કોલોની ભેગા મળીને મંદિરના લાભાર્થે શિવ મહાપુરાણનું આયોજન કરેલું છે. અને બીજું દાદાનું અમારે 2017માં શિવરાત્રિના પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હતી. તો ત્યારથી માંડીને અત્યાર સુધી અખંડ પાણીનો અભિષેક થાય છે કુદરતી. એ બહુ સારું કહેવાય એમ. તો આ હતા શિવ મહાપુરાણના વક્તા સુનિલગીરી બાપુ અને આયોજક એવા જયેશભાઈ નકુમ. છોટી કાશી જામનગરમાં શિવકથાઓ, હરિકથાઓ આવા આયોજનો થતા જ રહે એવી અભિલાષા સાથે વિરમીએ. જય હિન્દ, જય હાલાર. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.